માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ ગાંધીધામ, ત્યાંથી જવાનું રહેશે કચ્છ. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી સાથે અત્યારે પૃથ્વીભાઈ છે અને સાથે આપણા નાના છોટે રાજા એટલે કે યુવરાજભાઈ પણ છે. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. અને અહીંથી સાવરકુંડલાથી જવાનું રહેશે કચ્છ, ભુજ અને ગાંધીધામ. પાછું રિટર્ન પાછું સાવરકુંડલા આવવાનું રહેશે. તો ટ્રાવેલિંગ બ્લોગ મસ્ત રહેશે, તો લાસ્ટ સુધી બન્યા. આટકોટ પહોંચી ગયા છે અને આટકોટની જે નજીકની સાઈડમાં છે તો ત્યાં અમે ગાડી ત્યાં સ્ટોપ કરેલી છે. અને તમે જોઈ શકો છો અત્યારે અમે ઓલરેડી પેટ્રોલ પંપ પાસે છીએ. તો અમારી ગાડી છે તો એ આગળની સાઈડમાં ત્યાં અમે સ્ટોપ કરેલી છે. તો મિત્રો અત્યારે જો આપણે સોડા છે તો સોડા લઈ જાય છે, થમ્સઅપ ને મેંગો. ફાઇનલી ગાંધીધામ પહોંચી ગયા છે અને અત્યારે જે હોટલ છે મેરેજ હોલ, તો ત્યાં અત્યારે રોકાવાનું થયું છે. જો આપણી સાથે પૃથ્વીભાઈ અને વિધિબેન બંને છે. તો અત્યારે આપણે હાલ તો ઓલરેડી ગાંધીધામ પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો આ પાછળની સાઈડમાં મેરેજ હોલ છે, તો ત્યાં આપણે રોકાયેલા છીએ. તો સામેની સાઈડમાં છે તો ત્યાં બેસવા માટેનું છે, સામે સ્ટેજ પણ છે. વિધિ અને પૃથ્વીભાઈ પણ આપણી સાથે છે. આપણે કઈ જગ્યાએ મિત્રો અત્યારે આપણે ગાંધીધામ છીએ તો ત્યાં સાઉથ ઇન્ડિયન્સ છે તો ત્યાંનું પણ મંદિર આવેલું છે. તો ત્યારે હાલ આપણે ટેમ્પલમાં આપણે છીએ. તો ભગવાનના પણ આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન વિડીયોના માધ્યમથી કરાવશું. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. જો મંદિરની સાઈડમાં પાછળની સાઈડમાં છે તો ભગવાનની મૂર્તિની બધું છે. છે મંદિરનો આખું બેકગ્રાઉન્ડ છે. તમે પાછળની સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે ડેકોરેશન ખૂબ સરસ મજાનું કર્યું છે. તો અહીંયા અત્યારે ડેકોરેશન ખૂબ સરસ મજાનું થયેલું છે. આ મંદિરનું પાછળની સાઈડમાં છે. ભગવાનનું મંદિર છે, તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો. તો અહીંયા પણ મંડપને બધું ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરાવેલું છે. અને આ બાજુ ફૂલ ઝાડને હોટન છે. જો આ બાજુ નારિયેળી છે, ઝીણા ઝીણા ફૂલ છે, ખૂબ સરસ મજાનું છે. તો
તો મિત્રો અત્યારે આપણે મંદિરની પાછળની સાઈડમાં આવેલા છીએ. જો આ બાજુ મંદિરની છે તો મંદિરની પાછળની સાઈડમાં આવેલા છીએ. તો અહીંયા બેસાય એવું સરસ મજાનું ગાર્ડન પણ છે. અહીંયા ફૂલ પણ વાવેલા છે ઘણા બધા સરસ મજાના. ત્યાર પછી અહીંયા છે તો મૂર્તિ પણ છે. તમે જોઈ શકો ફુવારા ગોઠવેલા મૂર્તિ છે. તો આપણે હવે અંદર જઈને જોવાનું રહેશે. મજાની મૂર્તિ છે, તમે અહીંયા જોઈ શકો છો. કયા ભગવાન છે તમારે કમેન્ટમાં લખવાનું રહેશે. તો મિત્રો મૂર્તિ એવી રીતે રાખેલી છે, ચારે દિશાઓમાં છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણે ચારે બાજુ જોઈએ એમનું. તો ખૂબ સરસ મજાની મૂર્તિ છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ડેકોરેશન પણ ખૂબ સરસ મજાનું કરેલું છે. આપણે મંદિરની પાછળની સાઈડમાં આવેલા છીએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.